નમો
તમે આ બાજુ
છેક ઊંચે ઉઠી કહેવાની છે આવી ગયો છેડો નીચે લેવાનું મંગલ કર્મના પ્રારંભમાં ભદ્ર સૂક્તનું પઠન અને શ્રવણ આપણે કરી ગયા. દેવાના ભદ્રા સાત્વિક સુમતિ છે એ સાત્વિક સુમતિ અમને પ્રાપ્ત થાવ. બે બધા દેવો કેવા છે? વિદૃષાનામ દેવાનામ સુમતિ નિવર્તતા તો કે ઋજુયતા નર્મદાય નમો નમઃ, સાત્રપત્યય નમઃ, મહ્યય નમઃ, કાવેર્યય નમઃ, તુંગભદ્રાય નમઃ, બ્રહ્મપુત્રાય નમો નમઃ. અષ્ટશક્તિ સમન્વિત ભગવતે શ્રી સત્યેશાય નમો નમઃ. જય માતાનું સ્મરણ કરવાનું આયા કૃષ્ણે રંગરામે દાસા નમઃ. પાણી દેવા હાથમણીમાં પાણી દેવા બેનો હાથ પકડવા બે દર્શાઈ જવા. હવે જમણો હાથ એમાં નાખી દો. પહેલા જમણા ભાઈ ને બતાવો શામળાજી ચાલો અને પછી માથામાં પહેરી દો. જમણા હાથમાં નાખો. વેદોક્ત વિધાન બ્રાહ્મણ દ્વારયા એતત્ કર્મ કારયિત્વા અયમ યોજયામઃ એતસ્મિन् કર્મણિ અસ્માકં સર્વપ્રકાર સહકારઃ સહકારં સંપ્રદાય. Thank you. બહુ ધીરે ધીરે હાલવાનો, બહુ ઉતાવળ ધીરુભાઈ. હજી બાબા શાંતિ. આપણે શું અહીંયા કામ છે કે હું ઘણું કામ થોડી બસ. અરે છોકરા શું કરે ત્યાં?
હાલ એકલો બે જા ચાલીસ ગુરુ ભાઈ માં બે અવાજ કેમ નહીં આવે? અવાજ ના આવે યાર. ખબર વિડીયો કાસેટ કરો પડી ગયો બેજો ભાઈ હેઠળ બેજો બધા અમારે હીરા ભગત આવી ગયા ને પછી વાંધો નહીં કેવા જૂના આપણે પાણી ટાંકી નીચે રૂમ છે તારા ફોટા આપી દીધા તમારી માટે વેકેશન પડ્યું ફરવાનું સ્થાન નથી નીચે બેસા બધા ચાલો જ્યાં બેસવા માંડો તમને એવું થતું છે કે અમારે વેકેશન પડ્યું છે ફરવાનું સ્થાન છે આશ્રમના ફરવાનું સ્થાન બિલકુલ નથી રામ ભજન કરો ભોજન પ્રસાદ લેવા હારુંથી મોટા રસોડા બધા જવાનું છે પેલા બહેનો જાય મોટા રસોડામાં કોઈ ભાઈઓ ન જાય કરું પેલા ભાઈઓ બેસી જાય ચારે કોઈ ફરતા ભાઈઓ બેસી જાઓ ચલો વિનંતી જાણતા ફરતા વાળા ઉભા હોય બધા બેસી જાઓ ભાઈ પછી કઈક બીજું બોલાય જાય મારાથી કરતા બેસી જવું સારું ચારે કોઈ બેઠેલા હોય બધા બેસી બધા આટલી બધી હું કરવા કે ભાઈ તમારે ઘરે આવું કરો છો કોઈ બેસી જાઓ બધા ચાલો ચાલતા બધા ચાલો મોટા
રાજ્યગુરુ સકલ સૃષ્ટિ
કઈ ખોટું કરતા હોઈએ ત્યારે જલારામ બાપા એમનો ધોકો બતાવે અને સારું કરતા હોય ત્યારે પોતાની જોડીમાંથી કાઢી કાઢીને આપનારા મારા જલારામ બાપા અને સૂર્ય અને રાંધણ માં એ તો અમારા સૂર્યપુર સાથે સંકળાયેલા દેવો છે. અમે વર્ષોથી વર્ષો સુધી છે. સૂર્યાય નમઃ, ચંદ્રમસે નમઃ, ભૌમાય નમઃ, બુધાય નમઃ, બૃહસ્પતય નમઃ, શુક્રાય નમઃ, રાહવે નમઃ, કેતવે નમઃ. બધા તો કળશ સરખા છે. હવે આમથી આવો બેનો, આમ આવો બેનો બહાર થાય તો ભાઈ આ તમે પાડ્યો બે એને આ પાડ્યો હવે એને પાડો ને હમણાં બહાર ભાઈ
સાકરામ એક જણા બે લોખાનો કરે ખાધે લ્યો રેસ્ટ જમે લ્યો લાંબી કેટલી સવા 2 મીટર અને મંડપમાં કે જતો મંડપ થાય ને શું મળે બાબા? હા ભાઈ સાટી હું સાહેબ કેટલી ધજા? 11 જુદા રંગની હે જુદા રંગની લાલ પીળા લીલા એવા જ બધા 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 લાલ પીળા છે બધા રંગના લાલ પીળા કેસરી વાદળી ગમે બધા ગોર બી ચાલે એને સીવડાવવાની કઈ રીતે પાછી આમ 2.5 મીટર લાંબી કરે હા 2.5 મીટર સુધી જે 36 નો પનો લઈએ આ 36 નો પનો આવે હા પછી અહીંથી આમ લીધી હા કાપી નાખવાનું એમ જ હા ને આમ જે ઉપર છે એને ત્યાં બાલું બાંબુ નાખવા માટે સિલાઈ કરી હા એ 2 ઇંચનો જાડો બાંબુ હા એ પતલો હોય તો ચાલે અને ઉપરથી એને સિલાઈ કરી હા દે છે જલરામ રવિભાઈ જલરામ તમને ભાઈ છે બાબા આ વિડીયો સારો ઉતારવાનો છે મંગાવી લો અહીંયા હોમ આપ્યો છે અમે મંગાવી લઈએ પેલા કલશ પણ અહીંયા મંગાવી લો બાપુ કા છે આવે છે ચલો સુખદેવ કહો કે સુખદેવ કહો પરંતુ સુખને એ ત્યારે જ સ્વીકાર મળી શકે કે જ્યારે સુખની છાયામાં દુઃખ હોય અને દુઃખની સાથે સુખ હોય ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ જેમ ચક્રના આરા ફર્યા કરે છે તેમ સુખ દુઃખ એ આવે છે ને જાય છે
સુખ અને દુઃખ ધીરેશા કેમેરા ઉપર આવીને ડાયરેક્ટ નાખ્યો બેન એને હમણાં મૂકી દેવી છે કે બેન એ બધું નકામ છે.
10 કિલો મોરાજ બાપુ એ બોલે એ બધું આવી જવું જોઈએ. બસ ભાઈ આવી ગયું. ડોસી બધે આડી આડી જ ઉભી રે. ટોપી કેમ ઉતારી? દિલીપ જરા આગળથી સામેથી દિલીપ બરાબર જો મોજીરામ મારી ટોપી તો ઉતારી લીધી યાર. ટોપી બરાબર પાછળવાળી બહેનોના બધાનો જોજો કાકા પૂરા લેના બરાબર છે કઈ નથી બધા લેવું આપણે ખરી મહેનત દેવીભાઈ આ લોકોની છે એટલે આ બધાના વિડીયો બરોબર લેવા જોઈએ તમારે. અને 108 માં 8-0 ભલે લોકો કહેતા હોય કે ચોથ 9 અને 14 એ રિક્તા તિથિ. આપણે ત્યાં તો બહુ જ સરળ પદ્ધતિથી આ બધું કાર્ય ચાલે છે. કેટલાક સંપ્રદાયમાં આ વખતે ઘીની બોલી કરવામાં આવે. કોઈ કહે કે મારા પ્રતિ 4 માસના બંધન કરી દેતા ઓછા કે એ લોકો પોતે આ પૈસા ભેગા કરે છે અને એમના મંદિરો કેટલા બધા દીકરીના જીવ ઉભા થઈ રહ્યા. આપણે મારો જાગણી આ કાઢે નારા જરા વર્તમાનો દરેકની પાસે મૂક્યો આ ધાન્યમાં ઢાંકી દેવાના છે. જેટલી આપણી શક્તિ હોય તે પ્રમાણે કામ કરવાનું. ઉપયોગ કરો. હાલો લ્યો ધાન્યમાંથી દીનો હે દેવ વાન પ્રાય ક્રોધાનાય ત્વાભ્યાનાય ત્વાદેવરાન પ્રદે દેવાય લોકે ધાન્યેવો વારિદા હિરણ્યમાણે પ્રતિદગ્નાત્મચિદ્રેણમાહિના ચક્ષુહે
વલ્લભભાઈ આ બાજુ જોજો. થોડું થોડું ધીમે ધીમે કરો. હજુ આવવાનું ભાઈ. ગણપતિ દાદાના મોઢા પર નાખો ધીમે ધીમે. જમણી તરફની છે તે ઢગલી પર સૌથી પહેલા ચડાવો ભૂમ્યૈ નમઃ ભૂમિમાવાય સ્થાપયામિ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય ગોવિંદાય કુર્માય નમઃ કુર્મમાવાય સ્થાપયામિ વસુદેવ પુષ્પાભ્યામ સંપૂજયામિ ધૂપમાગ્રાપયામિ તાહેભ્યો નમઃ અંતાક્ષતૈ સંપૂજયામિ ખનિત્રી પૂજનમ વૈદિકમ ને ચાલો કરો પેલા મને નાડા છડી ઓમ કામના દેવ્યાં કામિન્યા પૂર્વ દિશ ભાઈ અને છોતરા કાઢી નાખો બરાબર જોઈ લો. બસ એ તમે મધ્ય છે ને તે 3 ગામ આવે. હનુમાનજી મહારાજ સદગુરુલાલ બાપા સત્ય સનાતન રાજ્ય કે નમો નમઃ જલેન પ્રદક્ષિણામ પુષ્ણામ ભોજન કરી લઈએ આપણે લાભ મળે સંતના દર્શન. આજે
માટે મંગલકારી છે આ ધરતીમાં. એક પુરુષને પ્રાણ પ્રતિષ્ઠાના મોડા ચાકુ આશીર્વાદ દે છે અને દવાખાનાનું આજે ખાતું Yeah.
રીતે શાંતિપૂર્વક જાળવી રાખે. સ્વયંસેવકો પોતાની રીતે શાંતિથી ઉભા રહે. દર્શકો પણ ઉતાવળા નહીં થાય, શાંતિથી બેસી રહે. विश्वरूप देवेभ्यो नमो नमः. नमस्कारान् समर्पयामि. ઠાકોરભાઈ પટેલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. સુગમ સોસાયટી જસુબેન ઠાકોરભાઈ પટેલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. આપણા મેયર શ્રી કાશીરામભાઈ રાણાને પુષ્પગુચ્છ અર્પણ કરશે શ્રી સુખદેવભાઈ પટેલ. માન આપીને અત્રે ઉપસ્થિતિ કરી છે. ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा. મજ્જન દ્વારા 9 દિવસનો એક કોર્સ, એક અભ્યાસક્રમ છે રામાયણ. રામાયણ કહેવાની ગાવાની એટલે કઈ પંડિતાઈ નહીં. રામાયણ કહેવાની ગાવાની અને સાંભળવાની એટલે કઈ આપણી વિદ્વતા પ્રગટ કરવાની નહીં. વ્યાખ્યાથી કઈ બહુ વ્યાખ્યા મનને આનંદ આપે જરૂર. એ લખનાર ઉપર ભગવાનની કૃપા કે આટલા સરસ અર્થો મહાત્માઓ કાઢ્યા જ કરે, પણ વ્યાખ્યાથી જીવનનો પૂર્ણ નિષ્કર્ષ નહીં પ્રાપ્ત થાય.
જીવન માટે તો નિષ્પાપ જીવન બને, અવિવેકથી મુક્ત જીવન બને. તો આ 9 દિવસનો એક અભ્યાસક્રમ છે. રામજીની કથા દ્વારા, રામાયણમાં આવતા પાત્રો દ્વારા, પ્રસંગો દ્વારા મારે તમારે 9 દિવસ સુધી એક અભ્યાસ કરવાનો. અને જો વિવેકનું સર્જન થઈ જાય અને પાપથી મુક્તિ મળી જાય તો બીજું કરવાનું. પણ એ ક્રમ છે. પહેલા પાપનો નાશ થાય, પછી વિવેકનું સર્જન થઈ જાય તો પછી ફરી વખત પાપ નહીં થાય. ઘણી વખત સંસારમાં શું થાય, પાપનો નાશ થાય છે પણ વળી પૂર્ણ વિવેકનું જાગરણ થતું નથી, એટલે માણસ પાછો પાપ કરવા માંડે. આમનું ચક્ર ચાલ્યા. એટલે તુલસીદાસજી પહેલા નિષ્પાપની વાત કરે છે, નિષ્પાપ જીવનની, અને પછી અવિવેકનું ભરણ થાય એવી વાત. એ ક્રમ છે, ગણિતમાં મૂક્યો છે. મજ્જન પાન પાપ હર એકા. પહેલા પાપનો નાશ થશે અને પછી કહત સુનત એક હર અવિવેકા. એકનું શ્રવણ અને ગાનથી અવિવેકનો નાશ થશે. જેના અવિવેકનો નાશ થયો એ પછી પાપ નહીં કરે. પાપનો નાશ થાય છે પણ વિવેકનું સર્જન આપણે ત્યાં થતું નથી. મીણબત્તી સળગાવીએ છીએ, અજવાળું થાય છે, પણ મીણબત્તી કરતા છે એવા ભગવતી સરસ્વતી અને ગણનાયક ગણેશજીના ચરણારવિંદમાં પ્રથમ તુલસીદાસજીએ પ્રણામ કર્યા છે. શાસ્ત્રમાં પ્રવેશ કરતી વખતે આપણે ત્યાં નિયમ છે મંગળાચરણનો, કે મંગળાચરણ કર્યા પછી શાસ્ત્રમાં પ્રવેશ કરાય. એનો સીધો સાદો અર્થ એ થાય કે શાસ્ત્રમાં એવા માણસોને જ પ્રવેશ મળે છે જેનું આચરણ મંગલ હોય છે, જેની વાણી ભલે બહુ સારું બોલી શકતી હોય પણ આચરણ મંગળ ન હોય તો શાસ્ત્ર એના ઉપર કૃપા નથી કરતું. શાસ્ત્રનો આશીર્વાદ એ વ્યક્તિને પ્રાપ્ત થતો નથી. એટલે આપણે ત્યાં મંગલાચરણ પ્રથમ રહ્યું છે. મંગલાચરણનો સીધો સાદો અર્થ આ લાગ્યો છે, જેનું આચરણ મંગલ છે. વક્તવ્ય તો મંગલ હોય પણ એ પૂરતું નથી, આચરણ મંગલમય હોય. એટલા માટે મંગલાચરણ કરીને શાસ્ત્રનો આરંભ થાય છે. પહેલા ગણેશજી અને સરસ્વતીની વંદના કરી, આપણે પણ એમને પ્રાર્થના કરીને એના ચરણમાં ભાવ મૂકીને આજની કથાને વિરામ આપવા તરફ જઈએ. આવીએ ગોસ્વામીજીને સત્સંગ. ભાદ્રપદ શુક્લ ચતુર્થી ના આપણે મનાવીએ છીએ, પણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં અક્ષય તૃતીયા પછીની આ ચતુર્થી ના દિવસને પણ આપણે ગામડામાં ગણેશ ચોથ કહીએ. આ ગણેશ ચતુર્થી નો દિવસ. સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડાઓમાં ગરીબમાં ગરીબ માણસ પણ આજ પોતાની કક્ષા પ્રમાણે નૈવેદ્ય ધરાવે છે ગણેશજીને. એટલે ગણેશ ચતુર્થી નો દિવસ છે. માટે સદભાવથી ગાઈએ ગણપતિ આ વૈશાખ નવરાત્રી ગણાય. વૈશાખ મહિનાની
9 દિવસ શુક્લ પક્ષના બહુ મહત્વના ગણાય. કારણ કે એક તો આમાં અક્ષય તૃતીયા આવે છે, બીજી આમાં ગણેશ ચતુર્થી આવે છે, હવે પંચમી આવશે, ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જયંતિ આવે, અને વધારે અમને વૈશાખના પહેલા દિવસનું મહિમા અમારા માટે એટલા માટે છે કે આ દિવસોમાં શ્રી જાનકીજીનો જન્મ દિવસ આવે. વૈશાખ શુક્લ 9મી અમારે કિશોરીજીનો જન્મ દિવસ, શ્રી જાનકીજીનો જન્મ દિવસ પણ આ દિવસોમાં લાગે છે. એટલા માટે વૈશાખ શુક્લ એકમથી પ્રતિપદાથી 9મી એ 9 દિવસ બહુ જ આ દિવસોમાં વાલ્મીકી રામાયણનો પાઠ કરવાનું બહુ મહત્વ છે. કારણ કે વાલ્મીકી તુલસીદાસજી જાનકીજી તુલસીદાસજી માટે શું છે એ કહેવું મુશ્કેલ છે. ગોસ્વામીજીનો અદભુત ભાવ રહ્યો છે જાનકીજી માટે, પણ જાનકીજીને ચરિત્રની દ્રષ્ટિએ વાલ્મીકીજી સાથે ઘણો સંબંધ રહ્યો છે. વાલ્મીકી એની કથાના પ્રથમ નિર્માતા, ગાયન શીખવાડનાર, જાનકીનું પાલન કરનાર. તેથી આ દિવસોમાં વાલ્મીકી રામાયણનો પાઠનું બહુ જ મહત્વ. આ દિવસોમાં હનુમાનજીને વાલ્મીકી રામાયણ શ્રવણ કરાવવું એવો મહિમા. તેથી ऐसा प्रयोग साधु लोग करवाते रहते हैं. तो 9મી જાનકીજીનો જન્મ દિવસ છે, આજ ગણેશ ચતુર્થીનો દિવસ છે, એટલે દિવસો બહુ સરસ છે. વૈશાખી આ દિવસો છે, માટે આઈએ ભાવ से ગાન કરે ગણેશજી का ગાઈએ શંકર સુવન ભવાની બપોરની કથાનો પ્રારંભ 3:30 વાગે થશે, એટલે 3 વાગ્યા સુધી આ મંડપના લાઉડસ્પીકરોને બંધ રાખવામાં આવશે. કારણ કે અત્યારે બધી ટુકડીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને પાછળથી જે ભાઈઓ અત્યારે ગેરહાજર જે ખાનામાં હતા, તમારા ખાનામાં રહો એને કોઈ વાંધો નથી, પણ બીજી ગેરરસ્તા ઉભીને કરશો. તમારા ખાનામાં નવા માણસો જે કદાચ ગોઠવાઈ ગયા હોય તો એની સાથે તમે જોઈન્ટ થઈ જજો, કામમાં મદદ આપજો, પણ ગેરરસ્તા ન કરશો. એક ખાનામાં કદાચ 5 ની જગ્યાએ 10 કે 12 બે વધી ગયા હોય તો તમારા ખાનામાં રાખશો, પણ એની ગેરરસ્તા ન થવી જોઈએ. તાત્કાલિક અંદર કોઈ મારી પાસે સેવા નથી, એક્સ્ટ્રા માટે ઉભો રહો, ઓર્ડર સાથે કરો. આ ઉભો રહો તમે, આ ટુકડી ઉભી રાખો મારી. કે બહેનો જે વિભાગમાં જતા હોય તે વિભાગમાં ભાઈઓ જવાનો નહીં,
અને ભાઈઓ જે વિભાગમાં જતા તે વિભાગમાં બહેનો જવા નહીં. બેસી જાઓ, પહેલા બધાને બેસી જવા દો, પછી મારો ઓર્ડર થાય, પછી પીરસવાનો શરૂ કરશો. અને આ 2 ખાના સંત મહાત્માઓ માટે ખાલી રખાવો. ભાઈ ગાંધી સાહેબ, આ તમારી ટુકડીને કહી દો કે 2 ખાના સંત મહાત્મા માટે ખાલી રખાવો, કોઈને બેસવા ન દે. ચાલો ફરવા માંડો. આ 2 ખાના સંત મહાત્માને લઈ લો, આ બાજુ બોલાવી દો. ભાઈ ગાંધી સાહેબ, બરોબર તમારા માણસો સૂચન કરજો 2 ખાના સંત મહાત્માઓ માટે. વચ્ચેનો રસ્તો ખાલી કરો, વચ્ચેના રસ્તામાં કોઈ ન ભરો. તમે તરત જ અમલ કરો. આ મારી ખાસ વિનંતી છે તમે સંતસેવકોને પહેલી કડક. વચ્ચે ટ્રેક્ટર ચાલવાનો રસ્તો છે, કોઈને વાગી જાય તો તમારે કેપ્ટન ભાઈને સુધીરો તમારા સભ્યોને આ થાંભલાના બહાર નહીં નીકળવા દો. પહેલી બાજુ ભાઈઓ ને જાય, ભાઈ બોડે ભાઈ તમે આ સાધુ સંતોનો ખાનો સંભાળો તો ગાંધી સ્ટાફ અને સાધુ સંતોના ખાનામાં કોઈ પણ ભાઈ કે બહેનને ન બેસવા દેશો. 2 ખાના બિલકુલ ખાલી રાખો. ટુકડીના કેપ્ટન ભાઈઓને ખાસ વિનંતી, તમારા કેપ્ટન ભાઈઓને માણસોને રસ્તા પર ન ઉભા રાખો. રસ્તો એટલે તમારે વચ્ચેનો એમ જ સમજવાનો. સંત મહાત્મા માટે આ બાજુ 2 ખાના ખાલી વચ્ચે પડ્યા છે. સંત મહાત્માઓ આ બાજુ પધારો. વચ્ચેના ખાના આ બાજુ સંત મહાત્માઓ માટે ખાલી રાખ્યા છે. આવો પધારો, આપ દેખી શકો છો. મહાત્માઓના ખાનામાં ભાઈઓ કે બહેનો કોઈને નહીં બેસવા દેશો. ગાંધી વિભાગ ખાસ કડક સૂચના. કામ ભલે 5 મિનિટ મોડું થાય એની કોઈ ચિંતા નથી, પણ વ્યવસ્થિત કરશો. ટ્રેક્ટર શાંતિથી ચલાવશો. ઉતારશો, વધારાનો માલ કેપ્ટન ભાઈઓ ઉતારશો નહીં. કેપ્ટન ભાઈઓને 2 ધ્યાન રાખવાના, માલ અહીં સ્ટોક કેટલો રાખવાનો, તમારા સાથેના માણસો કેમ પીરશે ત્યાં 2 ધ્યાન આપો. પુરુષોના ભાગને અટકાવી દો, પુરુષોના દાખલ થતા અટકાવો, પુરુષોના દરબાર દાખલ નહીં જવા દેશો. મારી વિનંતીનું ખાસ સૂચન કરો, અમલ કરો. દાખલ ન જવા દેશો. મારી વ્યવસ્થાનો બગડેનું ખાસ ધ્યાન આપો. ભાઈ વચ્ચે ટ્રેક્ટર સાથે કોઈ ના ભેળાનો ખાસ ખ્યાલ આપજો. અમારા સંત છે ભાઈઓ, તમે જે પ્રમાણે બેસવાનું કે તે પ્રમાણે બેસો. 8 નંબર ટુકડી આવશે. ચાલે બાપુજી એમ નહીં એક ચંપલ લીધી હતી, 2 ચંપલ ફૂલ સ્ટાઇલ આવી છે. હા ઉભા રહેજો.
વિનંતી છે કે તમે જમી લો 2 વખત પીરસવામાં આવશે તમને જેટલો પ્રસાદ જોઈએ તેટલો કેશ આપી દેશે તમારો પ્રસાદ ન દો તો હાથ આવતો તમારે પ્રસાદ પડાવો તમારે આગળ વાગે નહીં કે કોઈ પડી ન જાય એની પ્રસાદ પીરસતા હોય એની પાછળ રામ બોલજો સુખડી પીરસતા હોય તો સુખડી રામ બોલજો શાક પીરસતા હોય તો શાક રામ બોલજો રોટી અમે પ્રણામ કરશો બોલો ખાસ તમે બોલી બોલીને પ્રસાદ બોલજો રોટી રામ રોટી રામ રોટી રામ સુખડી રામ સુખડી રામ આમ બોલતા જાઓ જેથી કરીને તમારા પણ નામ લે તમારી સામે બેઠેલો આપના પણ નામ બોલે એવી સરસ વ્યવસ્થા ખોટો કે અમારો ભાઈ એમ બોલે અમારો સંત એમ બોલે કે રોટી રામ તો જમવાવાળા સામે એમ બોલો કે સીતારામ